બેટા, જીવન માત્ર શ્વાસ લેવાનું નામ નથી. જીવન એ પ્રકૃતિ સાથે તાળમેલ બેસાડવાનું એક યજ્ઞ છે. આયુર્વેદ એ જ જીવન જીવવાની સચ્ચી રીત છે. આયુર્વેદ એટલે માત્ર દવા નહીં, આયુર્વેદ એટલે જીવનનો વિજ્ઞાન, જે શરીર, મન અને આત્માને સંતુલિત રાખે છે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, આ સમય દેવોનો સમય છે. આ સમયે ઉછવાથી મન શુદ્ધ થાય છે અને આયુષ્ય વધે છે. સવારે ઉઠતા જ તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવું. આ શરીરમાંથી ઝેર બહાર કાઢે છે. યોગ અને પ્રાણાયામ આ શરીર માટે નહીં, આત્મા માટે છે. શ્વાસને સંભાળશો તો જીવનને સંભાળી લેશો. ખોરાક એ જ દવા છે. સાત્વિક ભોજન કરો, જેમ ખાશો તેમ વિચારશો. જંક ફૂડ એ ઝેર સમાન છે. તે શરીરને નષ્ટ કરે છે અને મનને અશાંત બનાવે છે. દિનચર્યાનું પાલન કરો, સમયસર ખાવો, સમયસર સૂવો. આયુર્વેદમાં નિયમ જ જીવન છે. રાત્રે વહેલું સૂવું આ શરીર માટે અમૃત સમાન છે. જેટલી સારી ઊંઘ એટલું સારું સ્વાસ્થ્ય. મન શાંત રાખો, ક્રોધ, ઈર્ષ્યા અને લોભ છોડો. આયુર્વેદમાં મનની શાંતિ જ સાચું આરોગ્ય છે. ઋતુ પ્રમાણે જીવવું શીખો. પ્રકૃતિ સાથે ચાલશો તો ક્યારેય બીમાર નહીં પડશો. બેટા, આયુર્વેદ કોઈ ટ્રેન્ડ નથી, આ તો જીવન જીવવાની પ્રાચીન કળા છે. જો આને અપનાવશો તો જીવન સ્વર્ગ બની જશે. દવા નહીં, જીવન બદલો. આયુર્વેદ અપનાવો. આગામી વિડીયોમાં આપણે પ્રાકૃતિક ખેતી વિશે વાત કરીશું. તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.